એવું નક્કી કર્યું હતું મારા મનથી કે દરેક સમાજના લોકો ગામમાંથી સર્વે કરે અને સર્વે આધારે જે લોકો ગામ લોકો નામ જેનું આલે અને એવો સર્વે કરીને કદાચ આપણે ટિકિટની ફાળવણી કરો તો પરિણામ આપણે લાવી શકાય. કારણ કે અમે સરકાર ભાજપની છે, એના કને પૈસા ખૂબ છે, ખોટું કર્યું છે, એટલે એના હવે લડવા માટે ફક્ત ને ફક્ત આપણે લોકો અવાજ વાપરી જો ટિકિટ આપશે તો જ આપણે પરિણામ સુધી પહોંચી શકશું. આ સીટમાં ઘણા બધાના નામ હતા. મને બઢિયા મેડિકલ ગુલાબ સાહેબે વાત કરી કે સિદ્ધરાજસિંહ ટિકિટ માગે તો શું થઈ શકે. કીધું સિદ્ધરાજસિંહ ટિકિટ માગતા હોય તો મને તો કોઈ હોતો નથી. સમગ્ર તાલુકાના જાગીરદાર સમાજ એક થઈ અને સિદ્ધરાજસિંહનો ન મારતો મને કોઈ હોતો નથી. પણ અહીંના અસ્થાયી જે જાગીરદાર સમાજ છે એ બધાને હોતો ના હોય તો મને હોતો છે નહીં. અને હું બધાને કીધું પૂછું છું. છેલ્લે અમે જ્યારે આશ્રમ બધા પેલા થયા એ તો સિદ્ધરાજસિંહ આવ્યા, મફતી બાબા હતા, ભરતસિંહ હતા, જબરસિંહ હતા, ઇલિયાસ હતા, અને બધે કીધું કે બધા માગણી કરતા કડકના નામ ભરતસિંહનું પણ આવ્યું હતું. જબરસિંહને પણ મોટી મોટી ચૂંટણી લડવાની આશીર્વાદ આશા હતી. પણ મેં છેલ્લે એક જ બધાને વાત કરી કે બધી બધા ખેગારભાઈ અને કરશનભાઈ પણ બેઠા હતા કે રાજપૂત સમાજના પણ 22-23 વોટ છે અને તમે બધા ભેળા થઈ અને સર્વસંમતિ તમે જાગીરદાર સમાજ કોનું જેનું નામ આલો એનું. હું એવું નથી કહેતો કે તમે સિદ્ધરાજસિંહને લડાવો, તમારે કોઈને લડવું હોય તમે જાતે નામ જાગીરદાર સમાજ કરે એમાં મને એક ટોકો કોઈના હવે હોતો છે નહીં. અને છેલ્લે બધે નક્કી કરીને સિદ્ધરાજસિંહને ઉમેદવાર બનાવ્યા છે. આ સીટને જીતાડવાની જવાબદારી બધા જાગીરદાર સમાજની છે. કારણ ઉમેદવાર મને એ નહીં આવ્યો બે જાતે નક્કી કર્યા નથી. એટલે મારી તમને બધાને વિનંતી છે કે કમર કસીને અહીંયા ચૂંટણી લડો અને મજૂરી કરીને સિદ્ધરાજસિંહને જીતાડો. આ સીટમાં સારામાં સારા મત જીતે એવી તમને બધાને આ તબક્કે વિનંતી કરવા પણ આવ્યા છે. ઘણી બધી લોકો વાતો કરી, કોંગ્રેસની કરી, ભાજપની કરી. અત્યારે આમ જોવા જતો હાલ લોકોનો રોષ ખૂબ છે ભાજપના વિરોધનો. પણ જ્યારે ચૂંટણી આવે ને ત્યારે જેટલી વાતો આપણે કરે ને પહેલેથી વાતો ખૂબ બધી કે પણ છેલ્લે આપણે છેતરાઈ જાય ને વોટ તો અહીંયા જ આવે છે. ઘણા વર્ષોથી આ શાસન ભાજપનું છે. ઘણી બધી વાતો કરી. તમને જ્યારે પાક નિષ્ફળ ચોમાસામાં જો અને એ વખતે સરકારે આખા સમગ્ર ગુજરાતનો સર્વે કરાવી એને નક્કી કર્યું કે દરેક ખેડૂતને 2 હેક્ટરના પૈસા આપવા અને 22,000 રૂપિયા એક ખેડૂતના ખાતામાં 44,000 રૂપિયા નાખવા આવી સરકારે સમગ્ર દેશમાં આખા ગુજરાતમાં જાહેરાત કરી હતી. પણ ફક્ત ને ફક્ત અહીંયા મકરાળા ગામના મતદારો બધા બેઠા છે. મારે તમને એક જ વાત પૂછવી છે કે આ ગામમાંથી 44,000 રૂપિયા કેટલા જણના ખાતામાં આવ્યા છે એટલા મને હું હાથો કરી દે અને ખાતરી આવે. કોઈના ખાતામાં 44,000 રૂપિયા આવ્યા છે, કોઈને રૂપિયો આલવો નહીં. આ એનો રેશિયો છે કે જોશી બોલવું ને જૂઠો બોલવું. આના સિવાય બીજો કોઈ ધંધો છે નહીં. તો મારે તમને બધાને વિનંતી છે કે સિદ્ધરાજસિંહને કોંગ્રેસના ઉમેદવાર તરીકે અહીંયા મોકલ્યા છે તમારા બધા વિશ્વાસી. જ્યારે અમે થોડી અમારી ઈચ્છા એવી પણ હતી કે કદાચ બીજો કોઈ ન લડતો મફતી નહીં કીધું કે આપણે ઉમેદને લડાઈ દો. ભલજી એમ કહેતા હતા કે ઉમેદ લડીને તો મને નેતા થોડો પટલોનો ફાયદો થાય.
પણ પટેલ સમાજને પણ મારે કહેવું છે, ઘણા જણાને અમને એવી વાત આવી કે ડૉક્ટરની ટિકિટ મળશે ને ઉમેદને ન લડાવો તો સારું. એટલે એને કારણે અમે એ પણ વાત મોડી વાળી કે અંદરોને સમાજમાં કરશે ન થાય તો ઉમેદને કીધું તમે રહેવા દો, આપણે લડવું નથી. અત્યારે મારે ચૌધરી સમાજને એક જ વાત કરવી છે કે ટિકિટ નથી આલી એનું તમારે હાથું વાળવું હોય તો ફક્ત ને ફક્ત ભાજપના વિરુદ્ધમાં મતદાન કરશો, એ જ તમારો મોટામાં મોટો ફાયદો. તો જ તમને કોઈક દાડો કોઈ વાપરશે કે કોઈની ટિકિટ કાપવાથી પરિણામ શું આવે છે અને એનું પરિણામ લાવશો તો જ તમારો કોઈક અવાજ વાપરશે. બાકી ખાલી ખાલી વાતો કરીને કોઈની કોરિયા પક્ષમાં ફોર્મ ભરાવશે, વોટ પકડવાથી તમારું કોઈ પેપડું વાપરવાનું નથી. અપક્ષ ઉમેદવાર કોઈ દાડો કોઈ જીતે નહીં અને કોઈ વોટ હાલે નહીં. એકલા સમાજથી કોઈ દાડો કોઈ જીતાતો નથી. એટલે મારી મહેરબાની કરીને પટેલ સમાજને એક જ વિનંતી છે કે જો તમારે કદાચ ભાજપ સામે રોષ હોય તો આ વખતે કમર કસીની કોંગ્રેસ તરફને મતદાન કરો. આ સિદ્ધરાજસિંહની ખૂબ સંગી બહુમતી જીતાડો તો જ તમારે અમારા પોતે ઉમેદવાર ધીરેના સીટના તો તમને કોઈક દાડો તમારો કોઈ ખબર છે કે પટેલ સમાજની ટિકિટ કાપવાથી કેટલું નુકસાન થયું છે. વાતો કરવાથી કશો થતો નથી. ખાલી ખાલી બેદારી કરી અને પાછા અહીંયાથી બેસી જવાથી કોઈ પણ પ્રકારનો ફાયદો થતો નથી. એટલે મારી તમામ 18 આલમના લોકોને અહીંયા તમામ કોમના લોકો બેઠા છે. તમારા ગામને ભરોસે સિદ્ધરાજસિંહની અમને ટિકિટ આપી છે. અમારી આબરૂ તમારા બધાના હાથમાં છે. તે અમે તમારા માટે વિશ્વાસ ભરીને ટિકિટ આપી છે. એવો તમે વિશ્વાસ આપી અને આ સિદ્ધરાજસિંહની અને અમારી પાંચ સીટોની વાત જીતાડો એવી અમારી તમારા જોડે અપેક્ષા અમે આવ્યા છે. બંને ઉમેદવારો કોંગ્રેસને ભાજપમાં બે ભાગીદાર સમાજના છે. પણ ફક્ત ને ફક્ત મારી તમને આ વખતે વિનંતી છે કે અમારા આ જે ઉમેદવાર નક્કી કર્યા છે તમામ ભાગીદાર સમાજે ભેગા થઈને કર્યા છે. એટલે તમામ ભાગીદાર સમાજની જવાબદારી થાય છે કે સિદ્ધરાજસિંહની વોટ આલી અને કોંગ્રેસની આબરૂ ન જાય, અમારી ટિકિટ હાલનાથી કોઈની આબરૂ ન જાય. એ તમામ ભાગીદાર સમાજની ફરજ બને છે. અને આ ઉમેદવારને ખૂબ વોટ આલી જાઓ. તમારો કોઈ પણ નાના મોટું ટોપો છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત વાવથરા જિલ્લાની બને એ અમને પૂરેપૂરી અપેક્ષા છે. દેવધર તાલુકાની કોંગ્રેસ તાલુકા પંચાયત 100% બનશે. અમે આજની તારીખમાં તો તમને ખાતરી ખાતે કહું છું કે સમગ્ર વિસ્તારમાં સર્વે કર્યું છે ને 4 જિલ્લા પંચાયતો કોંગ્રેસની આરંભનાથી જીતે છે. ફક્ત ને ફક્ત એક જ જિલ્લા પંચાયત થોડી મંજૂરી માગે છે. એમાં પણ અમે કોઈ પણ ભાગે જેટલી મજૂરી કર્મચારી કરીને એની પરથી જવા માટે પૂરેપૂરી કોશિશ કરશે કે તમને બધાને સમગ્ર વિસ્તારના જ્યાં કોઈનો હગું લાગતો હોય એક જિલ્લા પંચાયત અહીંયા નહીં, રોટલા સીટ નહીં, તમામ દેવ તાલુકાની કે દેવદર વિધાનસભા જિલ્લા પંચાયતની ચૂંટણી છે એમાં જ્યાં તેનો લાગતો હોય હગું હોય બીજો